તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે, પણ આપણે ફરીથી તેને લીલું બનાવી દઈશું અને ફરીથી વીણીઓ ચાલુ કરી દઈશું. આપણો ગોર અને સાગરિકા ગોલ્ડનો જે સ્પ્રે છે તે ચાલુ થઈ ગયો છે. હેલો મિત્રો, હું છું સંજય. તો મિત્રો આપણે આ સાગરિકા છે અને અહીંયા દેશી ગોળ છે. મિત્રો તમે જોઈ શકો છો દેશી ગોળ મેં અહીંયા વઘારી લીધો છે. તો આ બેનું રિઝલ્ટ બહુ જબરદસ્ત આવે છે મિત્રો. અને આ બે વાપરવાનું કારણ છે મારું, સાગરિકા અને ગોળ. જો આ બંને તમે વાપરશો તો તમારો છોડ ભલે ને મરી ગયો હશે તો પણ તે ફરીથી જીવતો થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો મારી ટામેટી ખલાસ થવા આવી છે, જેમાં લગભગ હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આવીને બતાવો તો તમે જોઈ શકો તો પાન બધા સુકાઈ ગયા છે એકદમ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ રીતની હાલત થઈ ગઈ છે અને નવી ફૂટ પણ નથી થતી. તમે જોઈ શકો છો આ રીતે પાન સુકાઈ ગયા છે અને નવી ફૂટ પણ નથી થતી. તો ફરીથી નવી ફૂટ કરવા માટે આપણે સાગરિકા અને દેશી ગોળ જે હોય છે મિત્રો, એ ગોળનું વપરાશ કરવાના છીએ. અને કમ્પ્લીટ 7 દિવસ પછી આનું હું તમને રિઝલ્ટ બતાવીશ કે ફરીથી એકદમ લીલું સમ થઈ જશે મિત્રો. તો તમે જોઈ શકો છો આ ગોળ છે અને આ સાગરિકા છે, તો આ બંનેનું રિઝલ્ટ એવું જ આવશે મિત્રો. તો 7 દિવસ પછી હું તમને વિડીયો બનાવીને બતાવીશ કે આનું રિઝલ્ટ કેવું છે. મિત્રો તમે જોઈ શકો અત્યારે ટામેટી પૂરી થઈ જવા આવી છે, પણ ફરીથી આપણે તેને નવેસરથી નવી જે ફૂટ હોય છે તે ચાલુ થઈ જાય અને આપણે આજે આને સ્પ્રે કરવાના છીએ. તો સાગરિકા અને દેશી ગોળ, તો આ એક જુગાડ છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા સાગરિકા છે. આ સાગરિકાનું ડોઝ જે હોય છે અત્યારે આપણે અહીંયા 1 કિલો ગોળ લીધો છે અને લગભગ 8 લીટર પાણી છે, એ લગભગ 5 પંપ બનશે. તો મિત્રો 15 લીટરના પંપમાં આ રીતે ગોળ બનાવી દેવાનો અને જેટલા આપણે પંપ મારવાના એ રીતે બનાવવાનું છે. આપણે 15 લીટરના પંપમાં 500 ગ્રામ જેવું રેડી દઈશું. ગોળની અંદર મિત્રો એક સરસ એવું પ્રોટીન હોય છે, જેને કારણે છોડમાં રિઝલ્ટ સારું આવે છે અને છોડ લીલો અને એકદમ સરસ મજાનું એવું લાગે કે કાલે જ રોપ્યો છે એવું થઈ જાય છે. આપણે હવે પાણી ઉમેરી દઈશું. મિત્રો આપણે કમ્પ્લીટ 7 દિવસ પછી વિડીયો બનાવીશું અને હું તમને બતાવીશ એનું રિઝલ્ટ કેવું આવે છે. અને ટામેટી તમે જોઈ શકો છો એકદમ એવું લાગે કે છોડ હવે રહેશે નહીં એવી પોઝિશન આવે છે. તો આપણે તેને ફરીથી લીલું બનાવીશું.